કેમ છો ફેમિલી? મજામાં જશો? હું પણ મજામાં. સબસ્ક્રાઇબ કર્યું કે નહીં કમેન્ટમાં જણાવી દેજો. જે લોકોએ સબસ્ક્રાઇબ કર્યું હોય એ કમેન્ટ કરી દેજો. वो आ गया, देखो देखो वो आ गया. ફાઇનલી મિત્રો આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારે વાગી ગયા છે 11 અને સવારે વહેલા ઉઠીને આપણે મસ્ત મજાનો ઓર્ડર કમ્પ્લીટ કરી દીધો છે. ઓર્ડરનું બધું કામ પૂરું થઈ ગયું છે. આપણી દુકાનનું કામ પણ બધું થઈ ગયું છે. તો હવે ટાઈમ થઈ ગયો છે આપણે મોરિયનભાઈને લેવા જવાનો. હા ફેમિલી, હમણાં થોડાક વ્લોગ લેટ આવશે કેમ કે તમારા ભાઈની તબિયત થોડી ખરાબ છે. તો વ્લોગ 1-2 દિવસ લેટ આવે તો તમે સમજી જજો કે ભાઈની તબિયત થોડી ખરાબ છે. વ્લોગ તો ડેઈલી આવશે જ મિત્રો, પણ તબિયત ખરાબ છે એટલે એડિટિંગ કરવામાં થોડુંક લેટ થઈ જાય છે. તો આપણી આ ચેનલ ઉપર ડેઈલી વ્લોગ આવશે એની માટે પ્રોમિસ છે. તો ચિંતા ના કરતા, હમણાં થોડાક દિવસ તબિયત નરમ છે, સારી થઈ જાય એટલે કન્ટિન્યુ થઈ જશે બ્લોગ આપણા. તો આજનો દિવસ રહેશે મિત્રો. તો આજે આપણે જવાનું છે ભાવનગર અને આપણી દુકાનનું નાનું મોટું વેપારીઓનું થોડું કામ છે એ બધું આજના દિવસે પૂરું કરવાનું છે. તો આજે આપણે જઈશું બધા ફેમિલીની સાથે ભાવનગર. તો ફેમિલી એટલે તમારે મારી સાથે આવવાનું છે, મારું ફેમિલી નહીં. મારું યુટ્યુબ ફેમિલી, ફેસબુક ફેમિલી, ઇન્સ્ટાગ્રામ ફેમિલી, આ બધા મારા ફેમિલી છે. તો એ બધા ફેમિલીને આજે ભાવનગર શેર કરાવવાનું છે. તો બધા બ્લોગની અંદર બન્યા રહેજો. જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો અત્યારે મોર્નિંગમાં પહેલું કામ આપણું રહેવાનું છે મોરિયનભાઈને લેવા જવાનું. તો મિત્રો મારી સાથે આવી રહ્યો છે વિરાંશ. તો આપણે આ ગાડી લઈને જઈએ, મોરિયનભાઈને ફટાફટ લઈને આવીએ. મોરિયન, વિરાંશ કે તો ગુડ મોર્નિંગ. હાય આમ કરો, આમ જો, આમ હાય. હા બસ આવી બસ. તો મિત્રો મોરિયનભાઈને લેવા માટે નીકળી ગયા છીએ અને આ ભાઈ મારી સાથે આવી ગયો છે. મિત્રો મોરિયનની સ્કૂલે પહોંચી ગયા, પણ વિરાંશભાઈનું રૂટીન શું હોય ખબર છે? બતાવું. જુઓ, અહીંયાથી નિહાળશે કે મોરિયનભાઈ છે ને અહીંયાથી આવશે ને તો એ જોશે. બધા છોકરાઓ રમે છે ને એ પણ જોવે છે. જુઓ 5 minutes later. મોરિયનભાઈ હાય કહી દો બધાને. મોરિયનભાઈ આવી ગયા છે. અત્યારે મોરિયનભાઈને પિકઅપ કરી લીધા છે આપણે સ્કૂલેથી. મિત્રો ફાઇનલી આપણે મોરિયનને સ્કૂલેથી લઈને આવી ગયા. તો ઘરે આવ્યા તો ખબર પડી ભાવનગરથી એક ભાઈ આપણી પાસે લાડવા મંગાવ્યા છે કે ભાઈ નેસડાના પ્રખ્યાત લાડવા લેતા આવજો. તો આમાં આપણે 1 કિલો લાડવા લીધા છે. એ ભાઈને લાડવા આપવાના છે, બરોબર. તો આપણે ભાવનગર જવાનું છે. તો મેં તમને આગળ કીધું કે ભાઈ દુકાનનું કામ છે બધું પતાવી આવીએ, તો સાથે સાથે આપણે આ લાડવા પણ ડિલિવર કરી દઈએ. મિત્રો ચાલો આપણે જઈએ હવે ભાવનગર, કેમ કે ભાવનગર આપણે લાડવા ડિલિવર કરવાના છે. અને આપણું કામ છે કે ભાઈ દુકાનનું બધું કામ બતાવતા આવીએ, એ પણ દાણાપીઠમાંથી. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું ને પપ્પા જઈએ છીએ ભાવનગર. આ ગાડી લઈને ત્યાં એક્ટિવા પડી છે ને, એક્ટિવા પાછી લાવવાની છે. તો બધું ઘણું બધું કામ છે, બધું પતાવીને પાછા આવીએ. જલ્દીથી આપણું કામ પતાવીને પાછા આવીએ. પછી 3 વાગે મોરિયનને પાછું ટ્યુશનમાં મૂકવા પણ જવાનો છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જો તમે મારી પાછળ જે એથર ગાડી જોવો છો એ લઈને જવાનું છે. એ આપણું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. તો એની રેન્જ પણ આજે ટેસ્ટ થઈ જશે. તો મિત્રો તમને વ્લોગ જોવાની મજા આવતી હોય, ડેઈલી અપડેટ જોવાની મજા આવતી હોય તો પ્લીઝ સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. મિત્રો જલ્દીથી ભાવનગર જઈને બધું કામ આપણે લિપટાવી લઈએ, કેમ કે 3 વાગ્યા પહેલાં પાછું આવવાનું છે ને અત્યારે વાગી ગયા છે, હું તમને બતાવું 12:30. મિત્રો અત્યારે 12:30 થયા છે અને બધું લે લકડ થવાની છે. જલ્દીથી જલ્દી પાછું આવવાનું છે કેમ કે 3 વાગે મોરિયનને ટ્યુશનમાં મૂકવા જવાનો છે. પછી દુકાનનો બધો માલ બનાવવાનો છે, ગરમ ગરમ ફરસાણ બનાવવાનું છે, બધું બાકી છે હજી. તો જલ્દી જઈએ ભાવનગર, તરત પાછા આવીએ.
મિત્રો ફાઇનલી ભાવનગર પહોંચી ગયો છું. અને જો આવી રીતે હું માસ્ક પહેરીને નીકળું છું, કેમ કે તબિયત ખરાબ છે ને એટલે માસ્ક પહેરવાનું કીધું છે. પણ લ્યો અત્યારે ઉતારી લો. અને હા મિત્રો, ભાવનગર મોટા ભાઈના ઘરે આવી ગયો છું. તો મારું એક્ટિવા જે સ્કૂટર છે ને એ અહીંયા પડ્યું છે. તો પપ્પા કે મારે આ એથર ગાડી ચલાવવી છે, પપ્પાના ચલાવવા મજા આવે. તો પપ્પા એથર બાઇક સ્કૂટર લઈને ઘરે જાય છે, તો હું છે ને એક્ટિવા લઈને ઘરે જઈશ, એટલે કે ગામમાં જઈશ. તો આ ગાડી પપ્પાને ચલાવી છે. તો મેં કીધું તમે આ લઈને ઘરે વયા જાઓ, હું બજારમાં બધું કામ પતાવીને આવું છું. અને આ લીસા લાડવા છે ને આપણે અહીંયા ભાવનગરમાં એક ભાઈને ડિલિવર કરવાના છે. આ રીતે કંઈક છે આપણા મોટા ભાઈનું ઘર. તો હમણાં મોટા ભાઈ આવે પછી આપણે એક્ટિવા લઈને ગામમાં જઈએ. ને પપ્પા ઉપર પાણી પીવા ગયા. આપણું સ્કૂટર આવી ગયું છે. હા ગાઈસ, આપણે એક્ટિવા આવી ગયું છે. આ એક્ટિવા લઈને જઈએ ગામમાં. પપ્પા જાય છે ઘરે. બાય બાય પપ્પા. તો હું અત્યારે મોટા ભાઈના ઘરેથી નીકળી ગયો છું. Two hours later. મિત્રો ફાઇનલી 3:45 વાગી ગયા છે. ને હું જાજો કાંઈ વિડીયો શૂટ ન કરી શક્યો, કેમ કે A few moments later. ફાઇનલી ગાઈસ બેંકનું કામ પૂરું થઈ ગયું છે. અને હવે હું જાઉં છું ઘરે જવા માટે. તો મસ્ત મજાનું બેંકનું કામ થઈ ગયું. અને ભાઈ હું જાજુ કાંઈ શૂટ ન કરી શક્યો. અને આપણે હતા અત્યારે અહીંયા બેંકે. તો મિત્રો ઘરે જવા માટે નીકળવાનું છે અત્યારે. પણ મેં વિચાર્યું કે ઘરે જાઉં પહેલાં મોરિયનને ટ્યુશનમાંથી લેતો જાઉં. તો જોઈએ હવે. 2 minutes later. મિત્રો અત્યારે વાગી ગયા છે 4:15. ને હું વિચારી રહ્યો છું કે હવે ઘરે જવું છે. તો મિત્રો ભાવનગરની અંદર છે ને હું દાણાપીઠમાં 2 કલાકથી હતો. અને ભાઈ ત્યાં કાંઈ બતાવવા જેવું હતું ને, તો હું તમને શું બતાવું. એટલે કાંઈ બતાવવા જેવું નહોતું, કાંઈ બતાવી ન ગયો. પણ હવે કોશિશ કરીશ તમને કંઈક આગળ બ્લોગમાં શૂટ કરીને બતાવવાનું. પેટ્રોલ હાવ ખતમ પડ્યું છે. તો પહેલાં છે ને આપણે પેટ્રોલ ભરાવી લઈએ અને પછી છે ને આપણે સીધા જઈએ સિહોર સાઈડ. ગાઈસ, ખોડિયાર મંદિરના મુખ્ય દ્વાર. અહીંયાથી ખોડિયાર મંદિર જવાય. અને ભાઈ રથ આવ્યો છે, જોરદાર રથ આવ્યો છે. આપણી ગાડીમાં પેટ્રોલ ભરાવી દીધું છે. નીકળી ગયા છીએ પાછા સિહોર સાઈડ. Many hours later. તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ. અને મોરિયનને છે ને પપ્પા અને બા સિહોર ગયા હતા ને તો લઈ આવ્યા હતા. અને હું પછી બધું સિહોરનું કામ બતાવીને પાછો આવી ગયો હતો. અને મિત્રો જ્યારે હું સિહોરથી બધું કામ બતાવતો હતો ને ત્યારે ભાઈ બહુ માથું દુખવા માંડ્યું હતું. એટલે પછી કાંઈ હું બ્લોગ કાંઈ શૂટ ન કરી શક્યો. અને આવીને સીધો સૂઈ ગયો ભાઈ. અને કેમ રાત પડી ગઈ કાંઈ ખબર જ ન રહી ભાઈ. ગજબનું માથું દુખતું હતું. પછી અત્યારે જાગીને પાછું બ્લોગને પૂરો કરવા માટે અત્યારે બ્લોગ કન્ટિન્યુ કરું છું મિત્રો. તો આ બ્લોગ છે ને અહીંયા જ પૂરો કરી દેવાનો છે. જો તમને આ બ્લોગ જોવાની મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ એક ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી તમારા ભાઈને રજા આપજો. બાય બાય.